નમસ્કાર દોસ્તો, મારું નામ લક્ષ્મી છે અને આ છે મારી જિંદગીની સફર, જેમાં ગરીબીના અંધારામાં એક અજાણ્યા વેપારીએ પ્રેમનો દીવો પ્રગટાવ્યો. તમે યુટ્યુબ પર સાંભળી રહ્યા છો તો આરામથી બેસો, કાન ખુલ્લા રાખો અને મારી સાથે આ નવી સફરમાં જોડાઓ. શરૂઆત કરીએ તો મારી જિંદગીની પહેલી શરૂઆત ગામની બજારની ધૂળ અને મારા પિતાજીના હાથની મહેનત જ હતી. હું એક નાના ગામમાં જન્મી, જ્યાં અમારું ઘર બજારની બાજુમાં હતું. એક નાની દુકાન જેવું, જ્યાં પિતાજી શાકભાજી વેચતા, મમ્મી ઘર સંભાળતી અને હું નાની ઉંમરથી જ તેમને મદદ કરતી. ક્યારેક શાકભાજી સાફ કરતી, ક્યારેક ગ્રાહકોને વજન કરીને આપતી. અમે ગરીબ હતા, પણ બજારની ચહલ પહલમાં અમારી જિંદગી રંગીન હતી. પિતાજી કહેતા, લક્ષ્મી, જીવનમાં મહેનત અને વિશ્વાસ હોય તો બધું મળી જાય. અમે રાત્રે દુકાન બંધ કરીને ઘરે આવીએ, એક જ થાળીમાં જમીએ. ત્યારે પિતાજી બજારની વાતો કહેતા. કોઈ ગ્રાહકે કેવી રીતે ઉધાર લીધું, કોઈએ કેવી રીતે વખાણ કર્યા. ગરીબીમાં પણ અમને લાગતું કે અમે ખુશ છીએ, કારણ કે બજારમાંથી આવતા તાજા ફળો અને લોકોના હાસ્યમાં જ અમારી દુનિયા હતી. મારા 22 વર્ષની ઉંમરે લગ્ન થયા. મારા પતિ, જેમને હું જાનુ કહેતી, તેઓ પણ બજારમાં જ નાની દુકાન ચલાવતા, કરિયાણાની દુકાનનો વેચતા. સાદા માણસ, હંમેશા હસતા અને તેમની આંખમાં મારા માટે અપાર વિશ્વાસ. અમારા લગ્ન પછી અમે બજારની બાજુમાં જ એક નાની દુકાન અને તેની ઉપરનો ઓરડો લીધો. સવારે દુકાન ખોલીએ, ગ્રાહકોને સામાન આપીએ અને સાંજે બંધ કરીને ઉપર જઈએ. તેઓ કહેતા, લક્ષ્મી, આપણી દુકાન નાની છે, પણ આપણો પ્રેમ મોટો છે. એક દિવસ આપણે મોટી દુકાન ખોલશું. હું તેમને મદદ કરતી, હિસાબ રાખતી, વસ્તુઓ વ્યવસ્થિત કરતી. અમારી જિંદગીમાં ગરીબી હતી, પણ વેપારની ચહલપહલ અને એકબીજાના સાથમાં અમને લાગતું કે અમે સૌથી ધનિક છીએ. ક્યાંક રાત્રે અમે દુકાનની છત પર બેસીને તારા જોતા અને તેઓ મને વચન આપતા કે તેઓ મને ક્યારેય એકલી નહીં છોડે. 3 વર્ષ પછી ભગવાને અમને પહેલી ખુશી આપી. અમારી દીકરી પ્રિયાનો જન્મ થયો. પ્રિયા અમારી સૌથી પ્રિય બની ગઈ. તેના નાના હાથમાં દુકાનના નાના પેકેટ પકડીને તે રમે તો લાગે કે આખી બજાર અમારી છે. હું તેને ગળે લગાવીને ગીતો ગાતી અને તેના પિતા તેને દુકાનમાંથી નાના બિસ્કિટ આપીને રમાડતા. અમારી જિંદગીમાં હવે અમે 3 જણા હતા અને અમે દુકાનમાં કાઉન્ટર પાછળ જ એક નાનો કોટો બનાવીને તેને સુવડાવતા. હવે અમે વધુ મહેનત કરવા લાગ્યા. તેઓ વહેલા ઉઠીને માલ લાવતા અને હું દુકાન સંભાળતી, જેથી પ્રિયાને સારું ભવિષ્ય આપી શકીએ. પણ મિત્રો, જિંદગી ક્યારેક એવો વાંક લે છે. પ્રિયાના જન્મ પછી માત્ર 1.5 જ વર્ષ થયા હતા કે એક દિવસ મારા પતિને બજારમાંથી માલ લાવતા એ સમયે ગંભીર અકસ્માત થયો. એક ટ્રક તેમને અડી ગયું અને એક પળમાં બધું ખતમ થઈ ગયું. હું 25 વર્ષની ઉંમરે વિધવા બની ગઈ. તે દિવસની યાદ આવે તો આજે પણ મારું હૃદય ધ્રુજી ઉઠે છે. હું તેમના શરીર પાસે બેસીને રડતી રહી અને પ્રિયા તેના નાના હાથમાં મારા આંસુ લૂછતી, જાણે કહેતી હોય, મમ્મી, હું છું ને. પણ બજારની ચહલપહલ અચાનક શાંત થઈ ગઈ. લોકો વિધવાઓને જુએ તો જાણે વેપારમાં અડચણ હોય. કેટલાક ગ્રાહકો કહેતા, બિચારી લક્ષ્મી, હવે દુકાન કેમ ચાલશે. કેટલાક પીઠ પાછળ વાતો કરતા, વિધવા છે, દુકાન વેચી દેશે. આ બધું સાંભળીને હું અંદરથી તૂટી જતી.
પણ પ્રિયા માટે મારે મજબૂત બનવું પડ્યું. મારા માતા પિતા વૃદ્ધ હતા અને તેઓ કહેતા, લક્ષ્મી, પ્રિયાને લઈને અમારી પાસે આવી જા. પણ મને લાગ્યું કે મારા પતિએ જે સપનું જોયું હતું તેને હું પૂરું કરીશ. હું પ્રિયાને ગળે લગાવીને કહેતી, બેટા, તારી મમ્મી દુકાન ચલાવશે અને તને દુકાનમાં રમાડીશ. અને તે તેની માસૂમ આંખોમાંથી મને જોઈને હસતી, જાણે તે સમજતી હોય કે અમારી જિંદગી હવે મહેનતમાં છે. મિત્રો, નવી શરૂઆત કરવી બહુ મુશ્કેલ હતી. મારા પતિ છોડીને ગયા, તેમાંથી નાની દુકાન અને થોડો માલ હતો. હું તેને ચલાવવા લાગી. સવારે વહેલા ઉઠીને માર્કેટમાંથી માલ લાવવો, પ્રિયાને તૈયાર કરવું અને દુકાન ખોલું. ગામ અને આસપાસના લોકો મારી પાસે આવે. પણ આર્થિક સંઘર્ષ તો દરરોજનો હતો. ક્યારેક માલ વેચાય નહીં તો ઉધાર લેવું પડે. ક્યારેક પ્રિયાને નવા કપડાં ન આપી શકું તો અંદરથી દુઃખ થાય. હું દુકાનમાં બેસીને હિસાબ રાખતી, ગ્રાહકોને સ્મિત આપતી. પણ રાત્રે જ્યારે પ્રિયા સૂઈ જાય તો હું દુકાનના કાઉન્ટર પર માથું ટેકવીને રડતી અને વિચારતી, ભગવાન આ વેપારની લડતમાંથી ક્યારે મુક્તિ મળશે. પણ હું જાણતી હતી કે વિધવા તરીકે મારે દુકાનને બચાવવી પડશે અને પ્રિયાને ભણાવીને મોટી બનાવવી પડશે. આ જ રીતે મહિનાઓ વીતી રહ્યા હતા. પ્રિયા હવે 3 વર્ષની થઈ અને તે દુકાનમાં જ મારી સાથે રમતી. હું તેને નાની નાની વસ્તુઓમાંથી ખુશ કરતી. ક્યારેક દુકાનમાંથી એક ચોકલેટ, ક્યારેક બજારનું એક રમકડું. પણ જિંદગીમાં એકલતા અને આર્થિક તંગીનો બોજ વધતો ગયો. બજારના અન્ય વેપારીઓ મારી મદદ કરતા, પણ કોઈ વાસ્તવિક સહારો નહોતો. અને પછી એક દિવસ જિંદગીએ એક અજાણ્યા વેપારીને મોકલ્યો. તેનું નામ કમલેશ. તે આસપાસના શહેરમાંથી માલ લઈને આવતા હતા અને અમારી બજારમાં જથ્થાબંધ વેચાણ કરતા. ઊંચા, સુંદર વ્યક્તિત્વ અને બોલવાની રીત એટલી વેપારી અને વિશ્વાસપાત્ર કે લોકો તેમની સાથે વ્યવહાર કરવા માટે આતુર રહેતા. તેઓ પોતે પણ વિધુર હતા. તેમની પત્ની કેટલાક વર્ષ પહેલાં અકસ્માતમાં ગુજરી ગયા હતા અને તેમની એક દીકરી શહેરમાં ભણતી હતી. તેઓ વેપારમાં વ્યસ્ત રહેતા, પણ તેમની આંખોમાં એક અજાણી ઉદાસી હતી. એક દિવસ તેઓ મારી દુકાન પાસે આવ્યા અને માલ આપવા. તેઓ કહે, તમારી દુકાનમાં કિરાણાનો માલ જોઈએ છે? હું સારા ભાવે આપીશ. હું ચોંકી ગઈ, કારણ કે તેઓ મારી પરિસ્થિતિ જાણતા હતા. બજારમાં વાતો ફેલાય છે. પણ તેણે માલ આપ્યો અને કહ્યું, લક્ષ્મી, તું એકલા દુકાન ચલાવે છો તે જોઈને માન થાય છે. જો કંઈ જરૂર હોય તો કહેજો. તેમના શબ્દોમાં વેપારી ચતુરાઈ સાથે માનવતા હતી. ધીરે ધીરે કમલેશ અમારી દુકાનના નિયમિત સપ્લાયર બની ગયા. તેઓ અઠવાડિયે એકવાર આવતા, માલ આપતા અને મારી સાથે વેપારની વાતો કરતા. તેઓ મારી પરિસ્થિતિ જોઈને મદદ કરવા લાગ્યા. ક્યારેક માલ ઉધાર પણ આપતા, ક્યારેક સારા ભાવે, જેથી મારી દુકાન ચાલે. તેઓ પ્રિયા સાથે રમતા, તેને નાના પેકેટ આપતા અને કહેતા, બેટા, તારી મમ્મી બહુ મહેનતુ છે, તું પણ વેપારી બનજે. હું કહેતી, તમે આટલી મદદ કેમ કરો છો? તેઓ હસીને કહેતા, લક્ષ્મી, વેપારમાં વિશ્વાસ હોય તો બધું ચાલે અને તમારામાં વિશ્વાસ છે. તમે નિષ્ઠાથી દુકાન ચલાવો છો. તેઓની મદદથી મારી દુકાન વધવા લાગી. તેઓ મને વેપારની ટિપ્સ આપતા, કયો માલ વધુ વેચાય, કેવી રીતે ગ્રાહકોને આકર્ષવા. હવે ધીરે ધીરે અમારી વચ્ચે એક અજાણી નજીકતા ઊભી થઈ.
તે મારા સંઘર્ષની વાતો સાંભળતા અને કહેતા, લક્ષ્મી, તમે વિધવા છો, પણ તમારી હિંમત વેપારીઓને પણ શરમાવે છે. મને લાગતું કે આ માણસ વેપાર સાથે એક નરમ હૃદય છે. એક વરસાદી સાંજે જ્યારે બજારમાં પાણી ભરાઈ ગયું અને ગ્રાહકો ઓછા હતા, કમલેશ આવ્યો. તેઓ આજે થોડા અલગ લાગતા હતા. પ્રિયા દુકાનમાં સૂતી હતી. મેં પૂછ્યું, કમલેશ, આજે માલ નથી લાવ્યા? તેઓ ધીમેથી બોલ્યા, લક્ષ્મી, હું તમારી બહુ ઇજ્જત કરું છું. તમે જે રીતે દુકાન અને પ્રિયાને સંભાળો છો તે જોઈને મનમાં વિશ્વાસ જન્મ્યો છે. હું શાંત રહી. તેઓ આગળ બોલ્યા, મારા જીવનમાં પણ ખાલીપો છે. મારી પત્નીના ગયા પછી વેપારમાં જ વ્યસ્ત છું. આપણે એકબીજાનો સહારો બની શકીએ, વેપારમાં સાથે, જીવનમાં સાથે. મારા હાથમાંથી હિસાબની પોથી પડી ગઈ. તેઓ કહેતા ગયા, લક્ષ્મી, હું તારી સાથે લગ્ન કરીને, પ્રિયાના પિતા બનીને અને તમારી દુકાનને મોટી બનાવીને સહારો આપીશ. મારા હૃદયમાં વરસાદ જેવી લાગણીઓ વરસી. મેં કહ્યું, કમલેશ, હું વિધવા છું, ગરીબ દુકાનદાર. સમાજ અને બજાર શું કહેશે? તેઓ હસ્યા. લક્ષ્મી, વેપારમાં વિશ્વાસ હોય તો સમાજ પણ સ્વીકારે, અને અમારો પ્રેમ વેપાર જેવો નિષ્ઠાવાન છે. જ્યારે અમે પ્રિયાને કહ્યું, તે દોડીને કમલેશને વળગી અને બોલી, અંકલ, તમે મારી દુકાનમાં રમવા આવશો ને? તે પળમાં મારી જિંદગી નવી થઈ. બજારના વેપારીઓએ અને સમાજે અમારા નિર્ણયને સ્વીકારી લીધો, કારણ કે તેમનું માન અને અમારો વિશ્વાસ દેખાતો હતો. સરળ રીતે અમારા લગ્ન થયા અને હવે કમલેશ મારા પતિ છે, પ્રિયાના પિતા અને અમારી દુકાનના ભાગીદાર. તેઓ કહે છે, લક્ષ્મી, હવે આપણી દુકાન મોટી થશે અને આપણો પ્રેમ પણ. દોસ્તો, આ વાર્તા છે વેપાર અને વિશ્વાસની, જ્યાં ગરીબી, વિધવાપણું અને દુકાનના સંઘર્ષ વચ્ચે પ્રેમ મળ્યો. સમાજે સ્વીકારી લીધું અને જીવન એક નવો વેપાર બન્યો. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ.